એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે એ અભિગમ જ છે. તમારો અભિગમ સવડો હોય, સાચો હોય, ઊંચો હોય ને પવિત્ર હોય, ત્યાં થશે, થાય. હું પ્રયત્ન કરું તો થાય. અને જો એવો અભિગમ હોય કે આ મારાથી નહીં થાય, આમાં મને મજા નથી આવતી, આ મારું કામ નહીં, આ કોઈક બીજો કરે, આપણે નહીં પહોંચી વળીએ, આવા વિચારો સવારથી હોય એટલે નબળા અભિગમથી કંઈ થાય નહીં. The first important aspect is positivity in leadership is that keep your attitude straight, high, pure. તમારો અભિગમ ઊંચો હોય, સારો હોય ને પવિત્ર હોય તો ઘણા બધા રસ્તા નીકળે છે. અત્યારે દુનિયાના જે 100 અબજપતિઓ પ્રથમ છે એમાંથી 77 થી વધારે અબજપતિઓ બધા સેલ્ફ મેડ બિલિયનર્સ છે. એમને બાપ દાદાના કોઈને ધંધા નહોતા. આ વાત સાંભળવાની મજા આવે ને, કારણ કે એમાં પ્રેરણા છે, એમાં ઉર્જા છે. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ એટીટ્યુડ. તમે બુદ્ધિમત્તા એટલે કે તમારું એકેડેમિક્સ, તમારી ટેલેન્ટ, તમારો અનુભવ એ તમને એક કક્ષા સુધી ઉપર લઈ જાય, પણ એ કક્ષાથી ઉપર જવો તો તમારા અભિગમો કામ કરે, તમારા વર્તણૂકો કામ કરે, તમારા વેલ્યુઝ કામ કરે, તમારા એથિક્સ કામ કરે. When I talk to corporates, I tell them your intelligence, your academics, your talents, your experience. 15મા દિવસે એક સંસ્થા ઊભી કરવી એટલે શું? It's a challenging task, yet he accomplished. હવે તો 5 ધોરણ ભણેલા હતા પ્રમુખ સાંઈ મહારાજ. બીજા કોઈ રિસોર્સિસ નહોતા. સામાન્ય ગરીબ કુટુંબમાંથી ખેડૂતના કુટુંબમાં જન્મેલા હતા. કોઈ કમર્શિયલ એક્ટિવિટીનો અનુભવ નહીં. Why did he succeed? How did he succeed? It's a story. It's an interesting story. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એની પાછળ રહેલું પરિબળ છે ને એ આપણે BNIમાં જાણવાનું. તમે મહેનત તો બધા કરો છો, સારા આઈડિયાઝ પણ લાવો છો, રિસોર્સિસ પણ લાવો છો. વોટ કેલ્ક્યુલેટ્સ મોર? શું મોટો રોલ ભજવે છે ને એ સિક્રેટ તમારી સાથે શેર કરવાનો. That is called spiritual intelligence. You have intelligence, you have emotional intelligence. Above this both is your spiritual intelligence. આધ્યાત્મિક બુદ્ધિ. હું સંત છું એટલે વાત કરું છું એવું નથી.